જય મા દશામાં મિત્રો, કેમ છો? મજામાં? અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજે અમને તમને જણાવીશું કે દશામાનું વ્રત કરવાથી ગરીબને ધન મળે છે, વાંઝાના ઘરે પારણા બંધાય છે, રોગીને નિરોગી કાયા મળે છે. ટૂંકમાં કહીએ તો આ વ્રત કરવાથી આપણી હરેક દશા સુધરે છે. આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી આ વ્રત સૌને ફળ મળે છે. આ વ્રત કરવાથી કોઈ પણ સમસ્યા હોય કે કોઈ પણ સંકટ હોય, દશામાં આપણી મદદ જરૂર કરે છે. દશામાનું વ્રત અષાઢ સુદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ સુદ સુધી કરવાનું હોય છે. આ વ્રત 10 દિવસનું હોય છે. અષાઢ સુદ અમાસના દિવસે દશામાની મૂર્તિ લાવીને તેને સ્થાપના કરવામાં આવે છે. પછી એક દોરા પર 10 ગાંઠ મારીને એ 10 ગાંઠ પર ચાંદલા કરવામાં આવે છે. પછી આ દોરાને કળશ પર બાંધીને 10 દિવસ સુધી મૂર્તિ અને કળશની પૂજા આરતી કરવામાં આવે છે. તમારી બધી જ મનોકામના મા દશામાં પૂરી કરે એ જ પ્રાર્થના. આવી એક નવી વિડીયો સાથે પછી મળીશું. જય મા દશામાં.